મુસાફિર પાલનપુરી સાહેબનું મૂળ નામ છે અમીર મોહમ્મદ દીન મોહમ્મદ સિંધી. 80 વર્ષની વય છે. પાલનપુર જિલ્લા બનાસકાંઠામાં જન્મ થયો છે. અભ્યાસ પીટીસી કરેલું છે 1974માં અને નિવૃત્ત શિક્ષક છે. 2001માં નિવૃત્ત થયા છે. સાહિત્ય સર્જનમાં ગાંધીથી દિલ્હી સુધી, ઢાઈ અક્ષર, પાલનપુરી બોલી કા બગીચા, હર લમ્હા એક તાજમહેલ, લૂટી લે ભાઈ. આપને જે એવોર્ડ મળેલા છે 1998ના વર્ષમાં શ્રેષ્ઠ શિક્ષકના રાષ્ટ્રીય પુરસ્કારથી રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત થયા છે. 2005માં ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એજ્યુકેટર ફોર વર્લ્ડ પીસ સંસ્થા દ્વારા ઉર્દુ ગઝલો માટે ગૌરવશીલ મિર્ઝા ગાલિબ એવોર્ડ પણ આપને એનાયત કરવામાં આવ્યો છે. 2006માં રાજ્યપાલ શ્રી દ્વારા અને 2008માં મુખ્યમંત્રી શ્રી દ્વારા સાહિત્યિક સેવા બદલ સન્માન કરવામાં આવ્યું છે અને ગુજરાતના ગૌરવવંતા મુસ્લિમોના ગ્રંથમાં આપને સ્થાન મળ્યું છે. કવિ શ્રી મુસાફિર પાલનપુરીનું ગુજરાતી ગઝલમાં પ્રદાન એ વિષય ઉપર શ્રીમતી દીપ્તિ ત્રિવેદીએ પીએચડી કર્યું છે. 1997માં ઇંગ્લેન્ડનો 3 સપ્તાહનો પ્રવાસ પણ કર્યો છે. ત્રીજી આંખેનું પણ આજે વિમોચન કરીશું.